અરે તું ક્યાં કેમ? અરે આપણા ગામમાં ધાડ પડી છે. હા, ડુંગરવાળા આપણા ઢોર લઈ ગયા. અરે તારી બેહ પણ લઈ ગયા. શું વાત કરે છે? હા, અને પાળવાળાનો સામનો કરતા રંગીલા નાયક મરાણા છે. હા, શમશાનમાં એમનો દેહ મૂક્યો છે. બધા તારી વાટ જુએ છે. જટ ચાલ. નાયક, રંગીલા નાયક. અમે ઘણી ના પાડી, પણ કહે ભાગું તો રામદેવ પીરનો વેશ લજવાય. ભવાયાનો કોઈ ભરોસો ના કરે. કઈ બાજુ ગયા વેરી? આ બાજુ. પણ પાછળ જોવામાં સાર નથી. અરે, એક નાયકના દીકરાએ રામદેવ પીરનો વેશ ન લજવાય એટલા માટે પોતાનો જીવ આપ્યો. અને હું પટેલનો દીકરો મારા ગામની ભેંસો લૂંટાય અને ચૂપચાપ જોયા કરું. અરે સામી ડુંગરીએ નાખજો ખાંગા. કાળુ ઉભો રે! એ ડુંગરામાં એકલો ક્યાં ગોતીશ? ઉભો રે કાળુ! માણસ છે કે ગીદડા? ભૂખ, માત્ર ભૂખ. હે રામ, ક્યારે આ લોક મારી રહેશે? ક્યારે ખાવા ભેગા થશે? અને ક્યારે આ ભેંસ છૂટશે? અરે લ્યો, કાપીને ખાઓ. સ્ત્રી હતી કે પ્રભડા? કાળુ, કાળુ, ભાઈ કાળુ, શું જોયું તે? કોઈ ભૂત?
પ્રેત ડાકણ હા, બિચારી ડાકણ નહોતી હો. ભૂખ હતી, ભૂખ. ભૂખ? ના ના, ભૂખ તો હજી ભાળી નથી. ભાળ્યું છે માત્ર ભૂખ્યું માનવી. માનવીએ નહીં, ભૂખી ભૂતાવળ માળી છે. ભૂખી ભૂતાવળ. અરે અરે, હે ભગવાન, 7 ભાવ અંધાપો આલજે, પણ આવું કોઈને દેખાડીશ નહીં. ઓ છપ્પનિયાના પાડનાર ભગવાન, તારું ને ખોજ જજો. તે માનવીના જડેવી આ દશા કરી, આ દશા કરી. આ રંગીલા નાયકની ખાંભી તો ગામમાં કાયમ પૂજાશે. મારા જેવા કેટલા રડતાને એને હસાવ્યા છે. કેટલી બહેનોના આશીર્વાદ લીધા છે. તમારી વાત સાચી છે, પણ હવે આગળ કરવું શું? મને તો કઈ સમજણ પડતી નથી. એમ ચૂપચાપ બેસી રહે નહીં ચાલે. હું તો હજી એ કહું છું, બાંધી વસ્તીના ડેગડિયા જેવા મોટા ગામમાં જઈને પડો. આજ તો ઢોર લૂંટાણા છે, કાલે ગામ લૂંટાશે. વાઘ લોહી ચાખી ગયો છે. તેમ બીકના મારા ગામ છોડી દેવું? અરે બધા ભેગા મળીને સામનો કરીશું. સામનો કરવાની અને ભૂખ્યા પેટે પડ્યા રહેવાની વાત તો જવા જ દેજો. ન કરે નારાયણ અને આપણા ગામમાં ધાડ પડે તો લેવા એટલી ચીજ વસ્તુ લઈને બધા સલામત જગ્યાએ સંતાઈ જજો. હો, કોઈએ બહાદુરી દેખાડવાની જરૂર નથી. તમે ઈ ધાડા જોયા નથી, જાણે ડુંગરા વિયાણા કે આભલા ફાટ્યા. ડુંગરાય નથી વિયાણા ને આભલાય નથી ફાટ્યા. ઈ મને એક તો ભૂખના માર્યા ડુંગરોમાંથી તણાઈને આપણી આ સાહુકારી વસ્તીને કાંઠે આવે છે. ઘણા ધનમાં તમે જોજો ને,